શ્રી રામદેવ પીર સેવા ટ્રસ્ટ થરા દ્વારા નવનિર્માણ પામનાર અલખનો ઓટલો ખાતે આજે ધર્મની ધજા રોપાઈ। રણુજા પદયાત્રાએ જતા ભક્તોને રોટલો અને ઓટલો મળે તેવા ઉમદા મુખ્ય ઉદ્દેશથી ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાથી દિયોદર રોડ ઉપર નવનિર્માણ પામનાર આ જગ્યાએ સેવા કેમ્પમાં સનાતન ધર્મના પ્રચાર પ્રવૃત્તિ સાથે સાથ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થશે, જેમાં સમય જતા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે માથું ટેકવી શકે તે માટે દાતાઓના સહયોગથી શ્રી રામદેવ પીર બાપાનું મંદિર પણ બનાવવામાં આવશે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રજાપતિ અણદાભાઈ સગરામભાઈ અને ભૂમિદાતા સ્વર્ગીય છોટાભાઈ ગલાભાઈ પ્રજાપતિ, સ્વર્ગીય ડાયાભાઈ ગલાભાઈ પ્રજાપતિ, સ્વર્ગીય દેવરાજભાઈ ગલાભાઈ પ્રજાપતિના પ્રતિનિધિ રમેશભાઈ છોટાભાઈના યજમાન પદે શાસ્ત્રીજી વિજયભાઈ જોશી રૂનીવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે સંવત 2082ના અષાઢ સુદ બીજને ગુરુવારના રોજ સવારે અલખનો ઓટલોનું ભૂમિ શુદ્ધિ યજ્ઞ, ભૂમિ પૂજન અને સતાધાના મહંત શ્રી વિજય બાપુના વૃદ્ધસ્તે મળેલ ધર્મ ધજા આરોહણ કરવામાં આવેલ। કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા એક માસથી સતત ખડે પગે સેવા આપતા જયંતિભાઈ પટેલ અતુલ, માનસુમભાઈ ચૌધરી અદગામ, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, રમેશભાઈ હરિભાઈ પ્રજાપતિ રાજપુર, ઉમેશભાઈ પ્રજાપતિ નેકારિયા, સુનિલભાઈ અખાણીએ ખૂબ જ મહેનત કરેલ। રમેશભાઈ પ્રજાપતિ રતનપુરા સિહોરીવાળાએ શ્રી નકળંગ ધણીના જ્યોતપાઠ કરી સૌને દર્શનનો લાભ આપેલ। દાતા કિરણભાઈ રાવળદેવ વડા વસુંધરા રોડવેઝ, વિષ્ણુભાઈ દેસાઈ વડા રામાધણી ટ્રેક્ટર થરા, રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા, ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર, જૈન શ્રેષ્ઠી અતુલભાઈ શાહ, આરબી ઠક્કર, જસુભાઈ દલાલ અને શ્રી રામદેવ પીર સેવા સમિતિ દિયોદરના સર્વે મિત્રો હાજર રહ્યા। આભાર વિધિ ટ્રસ્ટના મંત્રી શ્રી રસિકભાઈ પ્રજાપતિએ કરેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા। અત્યારે અમારા શ્રી રામદેવ પીર સેવા ટ્રસ્ટ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્વપ્ન હતું કે થરા ખાતે એક અલખનો ઓટલો બને। એ બાબા રામદેવ પીરની કૃપાથી આજ એનો શરૂઆત થઈ જાય છે। અમારા ભૂમિદાતા શ્રી છોટાભાઈ ગલાભાઈ, ડાયાભાઈ ગલાભાઈ અને કે દેવરાજભાઈ ગલાભાઈ ત્રણના સંયુક્ત ઉપક્રમે અમને ભૂમિદાનમાં મળી છે। એ ભૂમિમાં અમે યાત્રાળુઓને પૂરી સગવડ મળે તે માટે ભોજનાલય, આરામગૃહ, મંદિર અને યાત્રાળુઓની જરૂરી સગવડો અહીંયા ઉપલબ્ધ કરાવીશું। સાથે સાથે ગૌ સેવા, પક્ષીચારણ, મેડિકલ કેમ્પો એવું અનેકવિધ પ્રવૃત્તિઓ આ સેવા કેમ્પમાં થશે। અમારે બાબારી ટીમ છેલ્લા 23 વર્ષથી રણુજાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ચલાવી રહ્યું છે। સાથે સાથે થરામાં પણ આ જરૂર ઉપલબ્ધ થાય એ માટે એક આ પ્રયાસ કરેલો જે બાબાએ અમારી મનોકામના પૂર્ણ કરી છે। બોલો રામદેવ પીર મહારાજની જય। ભગવાન કી અહીંયા આગળ આજે અલખનો ઓટલો થરા દિયોદર રોડ ઉપર ખૂબ સરસ રીતે એનું ખાતમુહૂર્ત થયું। અહીંયા આગળ ખૂબ સરસ જગ્યાનું નિર્માણ થવાનું છે। અહીંયા આગળ સરસ મંદિર બનશે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ થશે। અહીંયા રામદેવ પીર બાપુના જે આવશે દર્શનાર્થી એમના આપણે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે। દર બીજના દિવસે અહીંયા ભજન સાથે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે। અહીંયા સમગ્ર રામાધણી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યની અંદર સૌને વિનંતી પણ કરું છું કે જેટલો બને એટલો વધુમાં વધુ સહકાર આપી અને આ કાર્ય વધુમાં વધુ રીતે પ્રસરે અને આખા થરા ગામ ઉપર રામદેવ પીર ભગવાનની કૃપા વરસાય। અહીંયા જમીનદાતા તરીકે રમેશભાઈ છોટાલાલ પરિવાર એમને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવું સરસ કાર્ય કરવામાં એમને જે સહકાર આપ્યો છે અને બાકીના જે દાતાઓ બાકી છે એમાં દરેકને ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ પ્રેરણા આપે, જેના કારણે આ કાર્ય અવિરતપણે ખૂબ જબરજસ્ત ઝડપી ચાલુ થાય અને આ કાર્યના કારણે આખા થરામાં ભગવાનની ખૂબ કૃપા રહે એવી સૌને પ્રાર્થના કરું છું। બોલો રામાપીર ભગવાન કી।